તો સુરતમાં મહિલા પીએસઆઈના નિવેદન સામે સમાજના આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી છે। ઉમિયાધામ સિત્સનના પ્રમુખ જેરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે। જેરામ પટેલે મહિલા પીએસઆઈના નિવેદનમાં અતિશયોક્તિ હોય તેવું જણાવ્યું છે। દરેક સમાજમાં 2% જેટલું દૂષણ હોય જ છે તેવું જેરામ પટેલે કહ્યું છે। પાટીદાર સમાજ ખૂબ જ મોટો સમાજ છે। ચેતવણી બરાબર છે, પરંતુ પીએસઆઈએ આપેલી ટકાવારી છે તે બરાબર નથી। સમાજમાં વ્યસનનું દૂષણ થોડું વધ્યું છે, તેની અમને પણ ચિંતા છે। તે પ્રકારની પ્રતિક્રિયા જેરામ પટેલે આપી છે। તો જે પ્રકારે દરેક સમાજમાં 2% દૂષણ હોય છે તેવી વાત જેરામ પટેલ દ્વારા કરવામાં આવી। મહિલા પીએસઆઈએ આપેલી ટકાવારીને તેઓએ ખોટી ગણાવી છે। પાટીદારોમાં દૂષણનો મુદ્દો છે તે ચોક્કસથી વધ્યો છે ને તે ચિંતાજનક વિષય છે ને આ સમગ્ર મામલાને લઈને તેમની પ્રતિક્રિયા છે તે સામે આવી। જેરામ પટેલ મહિલા પીએસઆઈના નિવેદનથી સહમત નથી। એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે। સમાજમાં છે 1-2% વર્ગ એવો હોય, પણ એને જે કીધું છે 10માંથી 9 પાટીદારો પકડાય છે વ્યસન, એવું કાંઈ હોતું નથી। દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય। પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે, એમાં 1-2% હોય તોય દેખાય। એટલે એ બેને જે આપ્યું છે, ચેતવણી આપી છે એ બરાબર, પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી। વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે, એની અમે પણ ચિંતા કરી છે। પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી, વ્યસનને સ્વીકારતો નથી, એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે। અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે એને પ્રોત્સાહન આપતા નથી। હા, કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ સમાજને એમાં વાંધો હોઈ શકે નહીં। પરંતુ ભલામણના ફોન આવે છે તેવું પણ બેને જણાવ્યું। સમાજના અગ્રણીઓ દ્વારા ભલામણના ફોન આવે છે। દરેક સમાજમાં ભાઈ આવું થતું હોય, પણ મને 35 વર્ષ થયા સમાજમાં આગેવાનીમાં, અમે આવા કોઈ દિવસ કોઈને ભલામણ કરી નથી। નહીં, ભલામણ કરવી જ ન જોઈએ। ટકાવારી ખોટી છે। કોઈ પણ સમાજમાં 1-2% હોય દૂષણ, બાકી જે એને 10માંથી 9 કીધા છે 90% કોઈ સમાજમાં ન હોય। પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે, પણ કોઈ પણ સમાજમાં 90% વ્યસન હોય નહીં। એનો જો દાખલો દે, ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેળવણી કાયદો કર્યો। જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો। સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે। એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે। એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી, આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં।